નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળશે સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ. તો ચાલો મેળવી લઈએ આ ભરતી વિશેની વિગતવાર માહિતી. મિત્રો, તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ જે ચેનલ હતી તેનું નામ આપણે ચેન્જ કર્યું છે જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા યુટ્યુબ ચેનલ, તેને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેશો, તમારા વધુને વધુ મિત્રો સુધી તેને શેર કરશો. અને મિત્રો, હું આપને એક રિક્વેસ્ટ કરીશ કે આપણી યુટ્યુબના અંદર જે કમેન્ટ બોક્સ છે ત્યાં હવેથી નવું એક અપડેટ આવ્યું છે, હાઇપ. તે હાઇપના અંદર મિત્રો તમારે છે તમે મેસેજ ટાઈપ કરશો એટલે તેમાં અમુક છે એ પોઈન્ટ્સ બતાવશે. એ પોઈન્ટ્સ ઉપર તમારે ક્લિક કરી અને સબમિટ કરવાનું છે, જેનાથી આપણો વિડીયો છે, જેટલા માનો કે 700 પોઈન્ટ હશે તો 700 લોકોને યુટ્યુબ છે એ આપણો વિડીયો શેર કરશે, જેથી કરી અને તે લોકો સુધી આ વિડીયો પહોંચી શકશે. તો આશા રાખું છું કે તમે આ બાબતના અંદર થોડો સાથ અને સહકાર આપશો. હવે વાત કરીશું મધ્યાહન ભોજન યોજના. કલેક્ટર કચેરી પાટણ દ્વારા 11 માસના કરાર આધારિત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, તાલુકા કક્ષાએ મધ્યાહન ભોજન સુપરવાઇઝરની ટોટલ બંને પોસ્ટની 8 જગ્યા ખાલી છે. મિત્રો, તમને 15,000 અને 25,000 પોસ્ટ પ્રમાણે પગાર મળવાપાત્ર થશે. તો ચાલો મેળવીએ તેના વિશે વિગતવાર માહિતી. પાટણ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા કક્ષાની તથા તાલુકા કક્ષાની કચેરીમાં 11 માસના કરાર આધારિત ભરતી માટેની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે. અરજી ફોર્મના અંદર મિત્રો તમારે છે એ સરસ રીતે ડિટેલ ભરી દેવાની છે. હવે પ્રથમ પોસ્ટની વાત કરીશું, જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર. તેમાં 1 જગ્યા ખાલી છે. મહિને તમને 15,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર એટલે કે મધ્યાહન ભોજન સુપરવાઇઝર. તેમાં 7 જગ્યા ખાલી છે. મહિને તમે 25,000 રૂપિયા પગાર મેળવી શકો છો. અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી મધ્યાહન ભોજન યોજના પાટણની કચેરી તથા પાટણ.nic.inની વેબસાઇટ પરથી તમને મળી રહેશે. રસ ધરાવનાર ઉમેદવારોએ નિયત નમૂનાની અરજી રજિસ્ટર એડી અથવા તો સ્પીડ પોસ્ટ કરી તમે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મધ્યાહન ભોજન યોજના, જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, તાલુકો જિલ્લો પાટણ ખાતે તારીખ 25/7/2025 સુધીમાં મળી જાય એ રીતે તમારે મોકલવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. અરજી કરતા પહેલાં ઉમેદવારોએ આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવનું પ્રમાણપત્ર અને મહેનતાણા અંગેની સમગ્ર સૂચનાઓ વ્યવસ્થિત રીતે સમજી લેવાની છે. આ યોજનાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી મધ્યાહન ભોજન યોજના કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોને ઇન્ટરવ્યૂના પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી મધ્યાહન ભોજન યોજના દ્વારા લેખિતમાં જણાવવામાં આવશે. હવે મિત્રો, આના અંદર છે એ જે લોકોએ હોમ સાયન્સ કરેલું છે, BSc MSc હોમ સાયન્સ કરેલું હોય અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશનનો કોર્સ કરેલો હોય તેવા લોકો આના અંદર છે એ એપ્લાય કરી શકે છે. મિત્રો, બીજા કોઈ આમાં એપ્લાય કરી શકશે નહીં, કેમ કે અમુક પોસ્ટ માટે છે એ અમુક શૈક્ષણિક લાયકાત તેના માટે રાખવામાં આવેલી હોય છે. એટલે આના અંદર છે ફૂડ ઇન ન્યુટ્રિશન, હોમ સાયન્સ, આવું જે લોકો પાસે ડિગ્રી ધરાવે છે તે લોકો એપ્લાય કરી શકે છે. આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. મિત્રો, અવનવી સરકારી, પ્રાઇવેટ અને ગુજરાત સરકારના વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતીની છે એ જાણકારી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને જોતા રહેજો. અને મિત્રો, 25 તારીખ છેલ્લી છે, એટલે 25 તારીખ પહેલાં તમારે અરજી પહોંચાડી દેવાની છે. હજી આજે એ 20 તારીખ થઈ છે, એટલે હજી આપણા પાસે 5 દિવસ છે. તમે રજિસ્ટર એડી કે સ્પીડ પોસ્ટ કરશો તો પણ આરામથી બે કાદ દિવસમાં તમારી અરજી પહોંચી જશે. તમારું જે મેરિટના ધોરણે આમાં ભરતી કરવામાં આવશે, એટલે મેરિટમાં અગ્રતા ધરાવનારા ઉમેદવારોને આના અંદર પ્રથમ ચાન્સ મળવાપાત્ર થશે.